અત્યારે આપણે ઊભા છીએ અમદાવાદ સિવિલના પોસ્ટમોર્ટમ રૂમ પાસે આવેલા ખોડિયાર મંદિર પાસે. અહીંયા એક ખોડિયાર મંદિર છે. અહીંયા લોકોની એક આસ્થા છે કે માં તું જીવન આપે છે. પણ આ ખોડિયાર મંદિરથી માત્ર 10 મીટરના અંતરે પોસ્ટમોર્ટમ રૂમ છે. માને સવાલ કરવાનું મન થાય છે કે માં તું જીવન આપનારી છે તો કેમ તું આ જીવોની રક્ષા ન કરી શકે. સવાલ અહીંયા એવો છે કે તારી ઉપરની આસ્થા કેમ અમારી ડગી જાય તેવી સ્થિતિ તું નિર્માણ કરે છે. અહીંયા જે સ્વજનો જેમણે ગુમાવ્યા છે તેનો પરિવાર આવે છે, આંખમાં આંસુ સાથે માને પ્રાર્થના કરે છે કે અમે અમારા સ્વજનને શોધવા આવ્યા છે, તે સ્વજન અમને અહીંયા ન મળે કારણ કે તે સ્વજન હવે મૃતદેહ અને તે સ્વજન હવે કોળસો થઈ ગયો છે. આ ખોડિયાર મંદિર જ્યાં દર્દીઓના સગાઓ પણ પુષ્કળ આવતા હોય છે. આ મંદિરનું એક મહાત્મ્ય છે અને લોકો એવું માને છે કે આમાં જીવાડે છે. પણ મા સામે આજે એક ફરિયાદ છે, અરજ છે કે આ જે લોકો આજે નથી રહ્યા આ દુનિયામાં તેમનો શું દોષ હતો, કેમ તે એમના જીવનને આ રીતના હરી લીધું. વૈષ્ણવજન તો તેને